નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદ અનેક વિશાળ ફલક ઉપર આપણે સર્જકની વ્યાખ્યા કરી રહ્યા છીએ. સર્જક, મૂળ સર્જક એટલે પરમાત્મા આ દુનિયાને ચલાવી રહ્યા છે. એમણે એમના પછીનું કામ માને સોંપ્યું છે કે એના પછીની વધારેમાં વધારે તકલીફો લઈને પાછું સર્જન જેવું જ કામ માં કરે. એ આ દુનિયામાં જીવને હરતો ફરતો ચાલતો એના કુખમાંથી 9 મહિના તકલીફ વેઠીને પાછા પૃથ્વી પર એ સર્જનનું કામ, પરમાત્માનું સોંપેલું કામ કરી આપે. આ બધું જ ચાલે છે. પરમાત્માએ અનેક કામો અનેક લોકોને વહેંચ્યા છે. આપ દિવ્યાંગ આવા અર્થ સાથે જ્યારે વાત કરતા હો ત્યારે વાત એમ થાય કે આ 6 સેન્સ, આ પ્રકૃતિએ, આ પરમાત્માએ આ દિવ્યાંગ વ્યક્તિઓને, આપણા આત્મજનોને એમને આપી છે. અને આ સ્નેહીજનો સુંદર રીતે કામ કરે છે. પરમાત્મા દ્વારા સોંપેલું કામ એનાથી પણ વધારે પ્રવેગ સાથે પોતાની આત્મચિંતન, પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ અને એક કમિટમેન્ટ સાથે સમાજ માટે કામ કરે છે કે મને જે તકલીફ પડી એ બીજાને ના પડે. આપણે આ વિશાળ અર્થમાં સર્જકનો અર્થ જ આપણે એવો કરવો છે કે પરમાત્માના સોંપેલા કામોને એ સર્જક પાછો સમાજ સુધી પહોંચાડતો હોય છે. એક એવું એન્ટેના જે એમના સંવેદનો ઝીલીને એ નોખું અનોખું પ્રદાન સમાજ માટે કરતો હોય છે. દર્શક મિત્રો, આપણે અનેક સર્જકો સાથે રૂબરૂ થયા છે. આજે એવા જ એક દિવ્યાંગ, એક અનોખું વ્યક્તિત્વ શ્રી રણજીત ગોહિલ વિશે આપણે માહિતી લેવી છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર રણજીતભાઈ. નમસ્કાર. રણજીત ગોહિલ. જી સર. જીટીપીએલમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ કયા વર્ષમાં અને ક્યાં થયો? મારો જન્મ અમદાવાદના અંદર, અમે ખોખરામાં રહેતા હતા, ત્યાં મારો જન્મ થયો. 1968માં મારો જન્મ થયો. હાજી. રણજીતભાઈ, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે આપે? અભ્યાસમાં એવું છે કે હું થોડો મ્યુનિસિપાલિટીના અંદર ભણતા હતા. હા, બાળપણથી જ તમારી વાતો સાંભળી. બાળપણના અંદર અમે મ્યુનિસિપાલિટી ભણ્યા. હું થોડો નોટી બોય જેવો હતો, મસ્તી, એટલે હું વધારે ભણી ના શક્યો. એસએસસી ફેલ થયો. પણ મારા વિઝન, મારા મિશન, મારા લક્ષ્ય એવા હતા કે જે મને જીવનમાં ઘણી તકલીફ પડી. એ તકલીફને હાવી ના થઈ હતી અને નેગેટિવમાંથી પોઝિટિવમાં લઈ ગયો. અને ત્યારબાદ સીધીના શિખર ચડતા કહેવત છે ને, જિંદગી કી વહી રહેતે હૈ, હાર કે બાદ જીતે. રણજીતભાઈ, સરસ વાત એ કરવી છે કે આપ દિવ્યાંગ, વિકલાંગની વાત આપણે કરતા નથી, પરંતુ પરમાત્માએ આપણને જે પરિસ્થિતિ આપી છે એને આપણે સ્વીકારીએ છીએ. રણજીતભાઈ, આ જન્મથી જ આપને આ પગની જે તકલીફ હતી એ જન્મથી જ હતી કે પોલિયો સ્વરૂપે, કે કઈ રીતે થયું? એવું છે કે પહેલાં એવું હતું કે એક સાથે અમે ચાલીમાં રહેતા હતા, તો ત્યાં પોલિયોની રસી નથી પીવડાવી અમને. ગરીબાઈ હતી. એ ચાલીના અંદર એક સાથે અમે 5-6 જણને પોલિયો થયો હતો. હાજી. અને ત્યારબાદ ઘણી તકલીફ વેઠી. મારા ફાધર ચોકીદાર હતા. એટલે જન્મથી જો આપ સ્વસ્થ હતા? 3 વર્ષ પછી મને પોલિયો થયો. પહેલાં હું સાજો હતો, પણ એક દિવસ મારા મમ્મીએ મને જ્યારે ઊભો કર્યો તો મારો પગ લબડાતો હતો. પછી મારા મમ્મીએ જોયું કે આ શું છે, એટલે ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યારે કહેવામાં આવ્યું કે તમારા સનને પોલિયોની ઇફેક્ટ થઈ ગઈ છે અને આખો મારો પગ લબડતો તો ઊભો નહોતો રહી શકતો. બરાબર. પણ મને ગર્વ છે કે મને જે મારી માતાએ એક એવું બીડું ચીડ્યું, એટલી મહેનત કરી કે અમે લોકો વીએસ હોસ્પિટલમાં ત્યાં પાછળ રહેવા આવ્યા. કોઈ અંકલને કીધું કે ભાઈ અમારી પાસે પૈસા નહીં, ખોખરાથી અહીં આવવા જવા મણિનગરથી અમે આવી ના શકીએ, એટલે વીએસની પાછળ રહ્યા. અમે 15 વર્ષ કસરત કરી અમારા પગમાં. અને એ કસરતના અંદર સૌથી મારા મેન્ટર જોવા જાય તો મારા જે ફિઝિયોથેરાપિસ્ટ હતા બાળપણમાં, એ નટુભાઈ પટેલ કરીને હતા અને ડૉક્ટર કાનાબાર કરીને અત્યારે ટ્રાફિક માટે બહુ કામ કરે છે, રોટરી ક્લબમાં છે. એ લોકોએ જે લાઈન દોરી મને આપી, પ્રફુલ્લ કાનાબાર. હા, પ્રવીણભાઈ કાનાબાર છે. અને એ લોકોએ મને ખૂબ મારા મમ્મીને સમજાવ્યું કે તમારો છોકરો ચીસો પાડે, રડે કરે, એના પર દયા ના ખાતા. મને રોજ 2 ટાઈમ મારા મમ્મી કસરત કરાવે. મારા પગમાં એક પોલિયો એટલો ખરાબ રીતે આવી ગયો હતો, પણ જે કહેવાય ને, ગુરુ સારા મળે. એક બ્લાઇન્ડ વ્યક્તિની જે દ્રષ્ટિ હતી, આજે મારા પગમાં એક ઓપરેશન નથી. હું 75% વિકલાંગ છું, પણ રોજ સવારે 2 કલાક, સાંજે 2 કલાક જે કસરત કરી, ત્યારબાદ મેં જીવનના અંદર
જે મુશ્કેલીઓ પડી, અને મેં મગજમાં નક્કી કર્યું કે હું દિવ્યાંગ છું જ નહીં. સમાજના અંદર એવું કામ કર્યું કે 15 વર્ષ મેં VSમાં કામ કર્યું. ત્યાં ટ્રોમા સેન્ટરમાં જઈએ, સમાજ સેવાનો PCO પર બેસતો હતો, વિકલાંગની સંસ્થામાં જોઈન થયું. તો જે લોકોના દુઃખ દર્દ જોયા તો મને એમ થાય કે એ જગ્યાએ હું હોઉં તો એક્સિડન્ટ કેસ આવે, ટ્રોમામાં આવીએ, RMO જોડે બેસું, સુપ્રિન્ટેન્ડન્ટ જોડે, મને નશો લાગી ગયો કે આ કામ કરવું જોઈએ. ઘણા લોકો આવે, મોટા મોટા એક્સિડન્ટ હાઈવે ના આવે એટલે હું એક્સરેમાં જાઉં, એમના ફેમિલીને કહું તમે હટી જાઓ, કોઈને ચક્કર આવી જાય, કોઈ પડી જાય. અને એ 15 વર્ષ કામ કર્યું. કદાચ એવું માનું છું કે બીજા માટે આપણે વિચારીએ તો સમાજના અંદર મને કુદરતી ખબર નહીં, હું આ જે ફલક પર પહોંચ્યો છું આ બધાની દુઆ હોવી જોઈએ. અત્યારે મારી પાસે 185 મેડલ છે. હું કલ્પના નહીં કરીશ. એ જ વાત કરીએ છીએ આપણે આગળ. રણજીતભાઈ, VSમાં ટ્રોમા સેન્ટરમાં કયા પ્રકારનું કામ કર્યું અને એ પહેલાં કઈ પ્રવૃત્તિ કરી આજીવિકા માટે? એ પહેલાં હું ભણી રહ્યો, ભણવામાં હું મારો એટલો એ નહોતો, એટલે ત્યાં PCO હતો, પબ્લિક ટેલિફોન, દિવ્યાંગનો, એટલે હું ત્યાં બેસતો હતો. એટલે ત્યાં બેસું એટલે બધા ફોન કરવા આવે અને બધાની જે તકલીફ જોતો, એટલે પછી સાંજે રોજ સાંજે હું બધાને ટિફિનની વ્યવસ્થા, લોહીની વ્યવસ્થા, IMના સ્ટુડન્ટ પાસે જાઉં. એટલે બાળપણથી સેવાની ભેગ ધારી લીધી ને જે એક સારું ગ્રુપ મને મળ્યું, જે સમાજ સેવા કોર્પોરેટરો હતા, MLA હતા, ઘણા એવા લોકો હતા જેની સાથે હું રહ્યો, તો મને આ તક મળી. અને તકના લીધે કદાચ હું માનું છું મારી જીવનના અંદર જે મેં બાળપણમાં મોટો થયો, જે સંઘર્ષ કર્યો, મેં ભણી ના શક્યો, પણ ત્યારબાદ એક સંસ્થામાં હું જોઈન્ટ થયો, સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ. અને એ સંસ્થામાં જોઈન્ટ થયા પછી મારું લક્ષ્ય બદલી ગયા, મારા વિઝન બદલાઈ ગયા. અને એ સંસ્થામાં હું સૌથી પહેલાં દિલ્હી તાલકટોરા સ્ટેડિયમમાં સ્વિમિંગમાં સિલેક્ટ થયો હતો, પણ હું હારી ગયો. અને એ દરમિયાન મારો મિત્રો, હું VSની પાછળ રહેતા હતા, સાબરમતી નદીમાં મેં નાહવા ગયા હતા. મારો સાથી મિત્ર હતા, મેં બચાવીને એની ડેથ થઈ ગઈ. એટલે મનમાં એક જુનૂન હતું કે હું બચાવી ના શકું મારા મિત્રને. મેં VSમાં ગયા, પછી મેં સ્વિમિંગ શીખ્યું. સ્વિમિંગના અંદર હું રાઇફલ ક્લબમાં ગયો, અજયભાઈ પટેલે મને સપોર્ટ કર્યો, અનિલભાઈ પટેલ, જે લોકો. હું તો ગરીબ હતો, મારી કેપેસિટી નથી. સ્વિમિંગ શીખ્યો અને 1991માં ઓસ્ટ્રેલિયામાં હું વર્લ્ડ 4th થયો સ્વિમિંગમાં. એક જુનૂન હતું કે મારે કંઈક કરવું છે. અને હું સ્વિમિંગના મારા કોચ હતા કમલેશભાઈ નાણાવટી, કિશોરભાઈ ભાગવત, જે રાઇફલ ક્લબમાં કરતો હતો. અને ત્યારબાદ હું ઓસ્ટ્રેલિયા ગયો. ઓસ્ટ્રેલિયામાં ગયા પછી મને એમ થયું કે મારે સ્વિમિંગ કરવું છે. બીજા બધાને સ્વિમિંગ કરતાં મારી હેલ્થ પણ સારી રહી. પછી એથ્લેટિકમાં ગયો, માઉન્ટેનિયરિંગ. પછી તો ખબર નહીં કેટલી જાતના, અત્યારે એમ મારે યાદ કરવું પડે કેટલી ઇવેન્ટો, કેટલા પ્રોગ્રામ. પણ જસ્ટ મૂળ તો આપણે વાત કરીએ કે આપ સ્વિમિંગ કર્યું, પછી કુલ કેટલા સ્પોર્ટ્સ સાથે આપ જોડાયા, વારાફરતી નંબર વાઇઝ કયા સ્પોર્ટ્સ સાથે વિગતે વાત કરીએ આપણે? પહેલાં હું નાનપણમાં સ્વિમિંગ કર્યું. સ્વિમિંગ પછી મને ક્રિકેટનો શોખ હતો, એટલે ક્રિકેટની ટીમમાં રોજ અમે સવારે ક્રિકેટ રમતા. ક્રિકેટમાં બી અમે નેશનલ ટીમમાં ગયા. અઝરુદ્દીન, ગાવસ્કર, એકનાથ સોલકર, સંદીપ પાટીલ સાહેબ, એ બધામાં વિકલાંગોની આખી ટીમ હતી, એમાં પણ 2-3 વાર અમે ચેમ્પિયન થયા. ક્રિકેટ રમ્યા. ક્રિકેટ બાદ પછી એથ્લેટિકની પ્રેક્ટિસ કરી. એથ્લેટિકમાં બી નેશનલમાં ફર્સ્ટ આવતો, ઘોડા ફેંક, ભાલા ફેંક. અને હું બીજા મારા દિવ્યાંગ મિત્રોને બી પ્રેક્ટિસ કરાવતો, એટલે મારી બી પ્રેક્ટિસ એમની થાય. એટલે એમ કરતાં ઇવેન્ટના અંદર હું ખાસી બધી મેડલ્સ જીત્યા. એટલે મને એક જુનૂન સવાર થયું. અને જેમ મેડલ મળતા ગયા એટલે મારું એમાં રુચિ વધતી ગઈ. પ્રેક્ટિસ કરતો રહ્યો, મારા સાથી મિત્રો સાથે પ્રેક્ટિસ કરી. અને અત્યારે હું બેડમિન્ટનમાં બી પારુલ પરમાર અમારી સાથે ઘણીવાર અમે ગયા, જે આજે ઓલિમ્પિકમાં બી ગયા. બેડમિન્ટનની અમે બી 27-28 વર્ષ બેંગ્લોરથી સ્થાપના કરી. સ્પોર્ટ્સના અંદર એટલા માટે મેં કર્યું કે VSમાં જ્યારે હતો તો ડૉક્ટરોએ કીધું કે તમે છે ને તમારી એક્સરસાઇઝ માટે તમે સ્પોર્ટ્સ રમવા મારા મમ્મીને શીખવાડ્યું. એટલે જે સંસ્થામાં જોઈન થયું, એટલે સ્પોર્ટ્સ રમતા આજે તમામ પ્રકારની સ્પોર્ટ્સ રમ્યો, પણ એક જૂનું હતું. અને જેમ મેડલ મળતા ગયા એમ મને ઉત્સાહ વધતો ગયો. એટલા માટે હું ટોપ પર અત્યારે છું. સ્પોર્ટ્સ એ મારી જિંદગીનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. આજે મારી એજ 57 છે, પણ એ દેખાતી નહીં. એનું કારણ છે સ્વિમિંગ, એથ્લેટિક, ક્રિકેટ. તો આ બધી વસ્તુઓથી મારી જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. VSમાં સેવા કરી. પછી મને એમ થયું કે મારો લક્ષ્ય વધ્યો કે મારે માઉન્ટેનિયરિંગ કરવું છે. એટલે પાછું હું માઉન્ટેનિયરિંગમાં ગયો. હિમાલય 14,000 ફૂટ 2 વાર ચડી આવ્યો. મને બ્રેવરી એવોર્ડ મળ્યો ગવર્નરના હાથે. એ પછી પાછું મારું લક્ષ્ય વધ્યું કે મારે કંઈક ઇન્ટરનેશનલ કરવું છે. પાછું મને મ્યુઝિકના પ્રોગ્રામ કરતો હતો. અહીંયા કરતાં મારે કમલેશ પટેલને મેં કીધું કે ચાલ આપણે એક શો કરીએ. અમે લંડનમાં શો કરીએ. પછી ચેરિટી શો કરવા માટે પાછો હું ઇંગ્લેન્ડ ગયો. મેં એક સંસ્થાનો કોન્ટેક્ટ કર્યો. એજ્યુકેશન નહોતું, પણ મારા વિઝન, મિશનને મારામાં કંઈક કરવાની તમન્ના હતી. અને અંદર એક એવો કીડો કે આમ કે કંઈક કરવું છે, બસ દુનિયાને બતાવવું છે.
અને જે કામ કરતા ગયા એના અંદર ઘણી તકલીફ પણ આવતી ગઈ. એટલે મને તકલીફ આવે તો મજા આવે, મને દુઃખ પડવું જોઈએ, તકલીફ આવવી જોઈએ, તો એમાંથી રસ્તા નીકળે છે અને એમાંથી જ આપણી જીવનની બેટરી ચાર્જ થતી હોય અને આપણે નાસીપાતના એને વધારે કામ કરીએ છીએ. એટલે પછી મેં મ્યુઝિકના શો પણ કર્યા ત્યાં લંડનના અંદર, વોઇસ ઓફ રફી અને ઘણા બધા આપણે કમલેશ પટેલના. ત્યારબાદ મને થયું ઓર્ગેનાઇઝર કે ગાયક તરીકે? ઓર્ગેનાઇઝર તરીકે ગયો લઈને, અને ફંડ જે કનુભાઈ ટેલર જે છે સુરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટને, એ જે ફંડ આવ્યો એમને આપ્યું. લંડનના અંદર હું સીબી પટેલ સાહેબને, ગુજરાત સમાચારના જે માલિક છે, એમને મળ્યા. આણંદ જિલ્લાના છે, હું આણંદ જિલ્લાનો હતો. એમણે મારી એક સ્ટોરી બહુ મોટી છાપી. આ પાણંદ જિલ્લાનું મૂળ ગામ કયું? મારું પાંદળ છે, ખંભાતની બાજુમાં બહુ નાનું ગામ છે, દરિયાના કિનારે છે, એકદમ સિમ્પલ. પાંદળ ગામનો વ્યક્તિ છું, પણ ખેતીવાડી કંઈક બરાબર નથી. પપ્પા તકલીફના હિસાબે અમદાવાદ આવી ગયા હતા, અને અમદાવાદની સબ્જી મંડી છે જમાલપુર, ત્યાં પપ્પા સર્વિસ કરે ચોકીદાર તરીકેનું. પણ આ બધું કર્યું એની પાછળ એક જ છે, લોકોની પ્રેરણા, લોકોનો સહયોગ. મારો જે નેચર હતો ને, એ નેચર કામમાં લાગે કે મારે કંઈક કરવું છે તો લોકોને હેલ્પ લઉં. લાયન્સ ક્લબનો મેં હેલ્પ લીધી એ વખતે, એટલે લોકોનું કલ્યાણ થતું હતું, મને આનંદ આવતો હતો. મેરેથોનમાં પણ ભાગ લીધો આપે? હા, મેરેથોનમાં બી હું ઘણીવાર દોડના અંદર ફર્સ્ટ આવ્યો છું, ગોલ્ડ મેડલ જીત્યા છે. અમે હંમેશા એક જ વસ્તુ નક્કી કરી કે સ્પોર્ટ્સ મારું એક જીવન થઈ ગયું. અને મેરેથોનમાં બી અમે દોડ્યા, અદાણીની મેરેથોન હતી એના પહેલાં બી ગયા. વિકલાંગોની ટ્રાઇસિકલ રેસમાં બી ભાગ લીધો. તો વિકલાંગો સાથે જ રહીને એક મારું એક કુટુંબ, મારી એક લગાન ટીમ સમજીને એમની તકલીફ એ મારી તકલીફ, તો સ્પોર્ટ્સના અંદર પ્રેક્ટિસ કરાવતા હું આ બધી તમામ પ્રકારની રમત રમ્યો. પણ એની પાછળ સંસ્થાનો સહયોગ, જે સંસ્થા સાથે જોઈન્ટ કે સોસાયટી ફોર ફિઝિકલી 40 વર્ષ પહેલાં જે ચાલુ કરેલી રમતો, આજે પેરા ઓલિમ્પિક થાય છે. સ્થાપક જ ગુજરાત છે. 2 દિવસ પહેલાં જ કનુભાઈ, કાંતિભાઈ ત્યાં પેરાના અંદર બેંગ્લોર હતા કે સ્થાપક અમે છે. તો આજે અમે બહુ હેપી છે કે જે અમે બીજ વાવેલું, આજે ઓલિમ્પિકમાં લોટ ઓફ મેડલ પેરાના આવી રહ્યા છે. રણજીતભાઈ, તમે પોતે તો વિકલાંગ છો, દિવ્યાંગ, એવા વ્યક્તિઓ સાથે જોડાયેલા છો, એવી સોસાયટી સાથે જોડાયેલા છો. મુખ્ય પ્રશ્નો દિવ્યાંગના સામાજિક હોય છે, આર્થિક હોય છે કે માનસિક હોય છે? ડગલે ને પગલે દિવ્યાંગોને પ્રોબ્લેમ હોય છે. મુખ્ય પ્રોબ્લેમ કયા? મુખ્ય પ્રોબ્લેમ વિકલાંગ સૌથી મોટો હોય તો એને રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. કે રોજગાર ના હોય તો એને મેરેજ ના થાય, સમાજમાં એની ગણના ના થાય. એટલે જો વિકલાંગના અંદર સૌથી પહેલો એને રોજગારીનો બહુ મોટો ઇસ્યુ છે. પછી વિકલાંગોને લાભની ખબર ના હોય તો લાભથી વંચિત રહી જતા હોય છે. અમે એના માટે એડવોકેસી કરતા હોય છે. સ્પોર્ટ્સ એટલા માટે મેં કર્યું કે હેલ્થ સારી રહે જીવનમાં, કેમ કે પાછલી લાઈફમાં કમરની તકલીફ, હેલ્થની, શોલ્ડરની, કેમ કે વ્હીલચેર, ટ્રાયસિકલ ચલાવતા હોય. એટલે મુખ્ય પ્રશ્ન એમનો છે રોજગારી. અને જો એ લોકોને સરકાર સપોર્ટ તો કરે છે, પણ જો મોટી કોર્પોરેટ કંપનીઓને સ્પોન્સર કરીને દત્તક લે સારા જે CSR ફંડમાં, તો દુનિયામાં ડંકો વગાડી શકે ગુજરાતના પ્લેયર. એ મારું માનવું છે. અત્યારે જ એશિયન ગેમમાં 18 પ્લેયર જઈ રહ્યા છે, અને ત્યાં હું સામેલ હતો. ને મેં હવે નક્કી કર્યું છે કે હવે મારી જિંદગી પેરા સ્પોર્ટ્સનું એક એકેડમી નાખું, એમાં તમામ પ્રકારના જે દિવ્યાંગો છે એને પ્રેક્ટિસ કરાવું, અને ઓલિમ્પિક, નેશનલ, સ્ટેટ ને ઓલિમ્પિક સુધી પહોંચે. એ મારું એક નેમ મેં લઈ લીધું કે મેં જીવનમાં જેટલી મહેનત કરી છે, મારો અનુભવ છે, તે મેં આ કરવાનું મેં એક બીડું ઝડપ્યું છે. આપની આજીવિકા શું હતી આ બધું કરતાં સ્પોર્ટ્સ સાથે? બહુ અગત્યનો તમે મુદ્દો પૂછ્યો. હું VRCમાં જે વિકલાંગોની એક સંસ્થામાં ગયો, ત્યાંથી મારો એક ઇન્ટરવ્યૂ આવ્યું, અને ઇન્ટરવ્યૂમાં RMS રેલવે મેલ સર્વિસના અંદર આજથી 34 વર્ષ પહેલાં મને સરકારી જોબ મળી. એટલે સૌથી મારો ટર્નિંગ પોઈન્ટ કે મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ. એટલે હું 1 મહિનાની આવકનો મારો પ્રશ્ન સોલ્વ થયો કે જોબ મળી ગઈ. એટલે જોબ પછી મને પ્રેક્ટિસ કરવા માટે 2 કલાક મળતા હતા, એટલે 2 જોબમાંથી એવરી ડે. અને એ પ્રેક્ટિસ કરતાં બધાને પ્રેક્ટિસ કરાવું, અને એમ કરતાં કે આજીવિકા ઓકે થઈ ગઈ. એટલે બધો સમય પછી જોબ પછીનો બધો મારો પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ બીજા વિકલાંગોને મારી. RMS એટલે મેલ સર્વિસ, રેલવે મેલ સર્વિસમાં છે. અને અધિકારીઓનો પુષ્કળ મને સપોર્ટ કરે, મારા ચીફ PMG, દિલ્હીના અધિકારીઓ, MLA, સાંસદ. ત્યારે ગવર્મેન્ટ એમ્પ્લોય છો? ગવર્મેન્ટ એમ્પ્લોય છું. 34 વર્ષ ત્યાં મને કાલુપુર રેલવે સ્ટેશન, રેલવે ડાક સેવામાં સર્વિસ કરું છું. એ મારો અગત્યનો મુદ્દો છે કે મારી આજીવિકા થઈ એટલે હું આટલું કરી શક્યો. કદાચ મારી આજીવિકા ના હોત, મારી ગવર્મેન્ટ જોબ ના હોત, કદાચ આ સ્ટેજ ઉપર કદાચ હું નહીં માનતો કે પહોંચી શક્યો હોય. રણજીતભાઈ, મમ્મી પપ્પાનો, પરિવારનો આ બધું, રણજીતભાઈ બહાર ફરે છે, સ્પોર્ટ્સમાં ફરે છે, આટલા ઓલિમ્પિકમાં, તો ઘરમાં કોઈ બીજું વિકલાંગ ખરું? ના, કોઈ. તમે એક જ છો? હું એક જ વિકલાંગ. અચ્છા, તો ઘરમાં પરિવારમાં કોણ છે અને તમને પરિવારનો સહયોગ કેવો મળે છે? તમારા ફેમિલીનો, વાઈફનો, દીકરા,
તમારા ઘરના મા બાપ, બેન અને સમાજ કેવો સહયોગ કેવો મળે છે? સવાલ રણજીતભાઈ સરસ દોડતા હોય પૂછ્યો તો. તમે કે હું હંમેશા મને દોડતો જ રહું છું. મારા ઘરે કોઈ આવે, કોઈને બ્લડની વ્યવસ્થા, એટલે મેં જોયું કે કેટલું સારું કામ કરે છે. મારા મમ્મી કીધું મારું બાળક બધાને હેલ્પ કરે છે. અમે દુઃખ જોયું છે, અમે તકલીફ જોઈ. 15x15 ઓરડીમાં અમે મોટા થયા. એટલે વિકલાંગોના જે કામ કરતો મમ્મીએ જોયું, મારા બાળકોએ જોયું, મારી વાઈફે જોયું, તો એમણે મને સપોર્ટ કર્યો કે તમે કામ કરો, જિંદગીમાં કંઈક આવ્યા છે તો કંઈક કામ કરો, સમયનો સદુપયોગ કરો. એટલે જો કદાચ મને મારા મધર, મારી વાઈફ યા મારા ફેમિલી, મારી છોકરી પણ સ્પોર્ટ્સમાં આગળ ગઈ, એ પણ બ્લેક બેલ્ટ બની 19 વર્ષને કરાટેના અંદર, એ બ્લડમાં આવ્યું બધું. એટલે પરિવારનો જો સપોર્ટ ના હોત તો કદાચ હું આ સ્ટેજ ઉપર ના પહોંચ્યો હોત. ખાસ કરીને ફેમિલી જો આપણને સપોર્ટ કરે. કોણ કોણ છે પરિવારમાં? મારા મમ્મી, પપ્પા, મારા વાઈફ, મારા 2 બાળકો છે. ફાધરને વાલનો પ્રોબ્લેમ હતો તો 8 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે. મમ્મી હજુ જીવે છે. મમ્મી એટલું છું બેટા તારે જે કરવું એ કર, સમાજ સેવા કર, કોઈ દિવસ ખોટું ના કરતો, ખોટો રૂપિયો ઘરમાં ના લાવતો અને સેવા કરો. બાળકો શું કરે છે તમારા? મારી બેબીના મેરેજ થઈ ગયા છે. મારા વાઈફ ઘરનું જ કામ કરે છે. પણ હું માનું છું કે આજે આખો દિવસ બહાર રહું છું તેનો સહકાર છે. એણે મારું કામ જોયું કે આજે લોકો કહે છે કે તમારા હસબન્ડ કેટલું કામ કરે છે, બધા કેટલા મારી પાસે આવે, બધાના કામ જોયું એટલે એને મોટિવેશન મળે છે. અને જોયું કે કેટલા લોકો મારી પાસે આવે છે અને કેટલા લોકોનું કામ કર્યું. એટલે એમાં ફાયદો એ થયો કે મારી જે વાઈફ છે એના, એટલે મારો જે સાળો છે એ પણ વિકલાંગ છે. એટલે એને પણ ખ્યાલ છે કે ભાઈ વિકલાંગતા શું છે. એટલે એના હિસાબે મને બહુ સપોર્ટ મળ્યો ફેમિલીનો અને આજે હું આ ફલક ઉપર પહોંચ્યો છું. વાહ. હમણાં જ તમારી કલગી, યશ કલગીમાં એક વધારે પીંછું ઉમેરાયું. આપ રોટરીના દિવ્યાંગ રોટરી ભારતની પ્રથમ બની અને એ રાઠોડ સાહેબે આપને રોટરી ક્લબ દિવ્યાંગના પાછા પ્રમુખ પ્રેસિડેન્ટ તરીકે નિમ્યા. તો આ બધું કઈ રીતે બન્યું? ઇન્સ્પિરેશન કોણ હતું? પ્રોગ્રામ આખો જ અંધજન મંડળમાં થયો તો એના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? આ બધી જ વાતો તમારા મોઢે. પ્રેરણા સ્ત્રોતમાં કે જ્યારે મારે ઓસ્ટ્રેલિયા જવાનું હતું ત્યારે મારી પાસે તો ગરીબ ઘરનો છોકરો, મારી કેપેસિટીને કોઈ ઓસ્ટ્રેલિયા જો વિચાર્યું બી નહીં, હું પ્લેનમાં બેસવાનું વિચારી નતો શકતો. પણ રોટરી ક્લબના એક કોઈ પ્રેસિડેન્ટ મને મળ્યા, એમણે 5,000 આલ્યા, પછી એક લાયન્સ ક્લબે 5,000 આલ્યા અને બીજી 2-3 સંસ્થાઓ કરી. એટલે હું ઓસ્ટ્રેલિયાનું મને હિંમત આવી. એટલે મને એમ થયું કે મારું એક ઋણ છે. અને રોટરી ક્લબે આજે ભારત દેશના અંદર હજારો વિકલાંગ હવે પેદા નહીં થાય કે પોલિયો માટેનું રોટરી ક્લબે મોટું ફંડ આપ્યું. એટલે એક ઋણ હતું કે આજે અમે લોકો પોલિયો ઇફેક્ટમાં બાળકો ઢસડાઈને ચાલતા, હજારો લાખો વિકલાંગો હતા. પણ આજે મને રોટરીએ સપોર્ટ કર્યો અને મને એમ થયું કે દુનિયાની પહેલી મારી ક્લબ છે જેમાં અત્યારે 21 મેમ્બર હતા, હવે 25 થયા. એમાં સારા એમાંથી 6 તો મારા રાષ્ટ્રપતિ વળી છે મારી સાથે ક્લબમાં. એટલે હવે અમે સમાજમાં કંઈ આપીએ રોટરીમાં. આખા દુનિયામાં સૌ પ્રથમ દિવ્યાંગ ક્લબ છે આપની કે ભારત? પહેલી, ભારતને પૂરા વર્લ્ડમાં પહેલી ક્લબ થઈ આ કે વિકલાંગો જ છે અને વિકલાંગો દ્વારા રન થશે અને વિકલાંગોની ચિંતા કરીએ અને એમની જે વિઝન છે, મિશન છે, એમની સમસ્યા છે તો બીજી ક્લબો સાથે ટાઈપ કરી અને બીજી ક્લબોને કામ એમના પ્રમુખ સેક્રેટરીને મળી અને એમના કલ્યાણકારી પ્રોગ્રામ કરીએ તો મારા જેવા જે હજારો વિકલાંગ છે એમની જે એજ્યુકેશનની સમસ્યા છે, સ્પોર્ટ્સની સમસ્યા છે, ફીની સમસ્યા છે, તો મારી એક ઈચ્છા હતી કે હું આવી ક્લબના પ્રમુખ બનું અને બીજા મારા જેવા જે મિત્ર છે જે મને તકલીફ પડી છે બીજા મિત્રો ના પડે એટલે હું એમાં જોઈન થયો છું અને આ ક્લબની સ્થાપના કરી છે મેં. સહયોગ કોણે આપ્યો આ ક્લબના પ્રોગ્રામમાં? આ આખા પ્રોગ્રામના અંદર અમારા દર્શીદેબેન સાહા હતા, દર્શુ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, એમની મુલાકાત થઈને એમને કીધું કે આ વિકલાંગની ક્લબ છે. 3 વર્ષ પહેલાં જૂની ક્લબ છે, કોરોનામાં કંઈ કામ ના થયું, બીજા વર્ષે કંઈક થોડું. એટલે મારી બહુ ઈચ્છા હતી કે હું કંઈક રોટરીમાં રહી અને કરીએ ને હવે હું રોટરીમાં રહી વિકલાંગ ક્ષેત્રે રોટરીની જે ઘણા બધા હેલ્પ કરતા હોય છે નેશનલ ઇન્ટરનેશનલ ફંડ, એટલે સ્પોર્ટ્સ માટે એક આખું મેં તૈયારી કરી છે અને રોટરીના ઘણા પ્રમુખે મને કર્યું. એક રોટરી ક્લબમાં ગયો સ્કાયલાઇનમાં તો એમણે કીધું કે ભાઈ અમે તમને ફંડ આપીશું 1 લાખ રૂપિયા. મારે બહેનો માટેની એક રોજગારીની તૈયારી કરવી હતી તો એ રોજગારી માટે 1 લાખ રૂપિયા આલ્યા. ત્યારબાદ ક્રિકેટ મેચ થઈ અને એમાંથી જે ફંડ આવ્યું એ પણ વિકલાંગો માટે રોજગારીનું જે મારું મેઇન મકસદ હતું તો એ પણ મારું રોટરીના જરીએ હવે હું મારા જે સપના બાકી છે, જે મેઇન મુદ્દો શું છે કે ફાઇનાન્સ, લોકોને તકલીફ હોય, સરકારની બી લિમિટ હોય છે ને, તો સારા લોકોનો સંપર્ક કરી અને એમનું કલ્યાણ થાય, એ આત્મનિર્ભર થાય અને આત્મબળે એ લોકોને આગળ વધે એ મારી એક નેમ છે. કેમ કે સૌથી મહત્ત્વનું પૈસા છે તો બધું જ એના શોખ પૂરા થાય, એના મેરેજ થાય, એના જે બી કરવું હોય તો મેઇન મુદ્દો વિકલાંગોને એ થાય. અને હેલ્થ માટે તો અમે લોકો ઘણા બધા ડૉક્ટર્સની ટીમ છે અમને સપોર્ટ કરે છે. વાહ,
શું ભવિષ્યનું શું પ્લાન છે રણજીતભાઈ? ભવિષ્યમાં મારી એક જ તમન્ના છે, મારી એક જ લક્ષ્ય છે કે વિકલાંગોને જે બી મુશ્કેલી હોય, એમની જે બી દુઃખ હોય, એની તકલીફ હોય, એનું સોલ્યુશન લાવવું, એમની સાથે બેસવું, એમની સાથે મંથન કરું અને બીજી રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, યા તો કોઈ બીજી કોર્પોરેટ કંપની, એમની સાથે મળી અને સારા પ્રોગ્રામ કરું. તો જ્યાં સુધી મારો જીવ છે અને જે મારે જીવનનો જર્નીમાં જે અનુભવ થયો, તો એને ધ્યાનમાં રાખીને સાહિત્યનો પણ રસ છે? સાહિત્યમાં પણ ઘણો રસ, મને મ્યુઝિકનો શોખ, અમુક વાર કવિતા બી લખી નાખું, કંઈક વાંચતા એવું કરવાનો શોખ. કેમ કે અંદરનો જે દર્દ હોય છે ને, એ અંદરથી બહાર કવિતાના જરિયા આવે છે. તો આવું લખીએ અને પછી મને હમણાં જ બધા સાથે મુલાકાત થઈ અને સતીનભાઈ દેસાઈ સાથે મારી જે મુલાકાત થઈ ને ત્યારબાદ મારું જીવનના અંદર એક એવો ફોર્સ આવ્યો સતીનભાઈ સાથે, અને એમણે મને પ્રોમિસ આપ્યું છે કે તારા જીવન ઝરમર ઉપર એક બુક લખીશું. અને બુક ખરેખર પ્રેરણાદાયી છે, કેમ કે એટલા બધા મેં જીવનમાં કામ કર્યા કે એક ટોપિક જો લેવામાં આવે તો લોકોને પ્રેરણા મળે. કેમ કે મારું નામ રણજીત, એટલે મેં તો નક્કી કહું તો જીતીશ, રણમાં બી જીતી જવું. ને 1996માં મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, અને એવોર્ડના જરીએ મને એમ થયું કે મને જો રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે તો મારે સમાજ માટે, વિકલાંગો માટે કંઈક કામ કરવું પડે. રાષ્ટ્રપતિ એવોર્ડ શાના માટે મળ્યો? આઉટસ્ટેન્ડિંગ એવોર્ડ મળ્યા? મને બ્રેવરી એવોર્ડ મળ્યો, બેસ્ટ સ્પોર્ટ્સમેનનો એવોર્ડ મળ્યો, અસંખ્ય સંસ્થાઓ મારું સન્માન કર્યું અને એવોર્ડ્સ આપ્યા છે. પણ મારો સૌથી મોટો જો એવોર્ડ્સ હોય તો મારી જે વિકલાંગોની જે સમસ્યા છે એનું સમાધાન કરવું, એમના મોઢા પર એમની સ્માઇલ લાવવું, અને એમની જે તકલીફો છે જો દૂર કરું, તો મારા માટે સૌથી મોટો એવોર્ડ હું એને માનું છું. કે મેં ભોગ્યું છે, મેં તકલીફ જોઈ છે, પણ હું એક જિદ્દી માણસ હતો અને હું વિચાર્યા કરતો શું કરું, રાત્રે શું તો બી નક્કી કરું ક્યાં જાઉં, શું કરું છું. તે હું આ રીતે કામ કરવા માગું છું, અને જ્યાં સુધી મને પબ્લિકનો સપોર્ટ મળશે, એનજીઓનો સપોર્ટ મળશે, તો ઘણા લોકોના જે સમસ્યા છે દૂર કરું, અને મારી બુકના જરીએ પણ લોકોને એક સરસ મજાનો મેસેજ પહોંચે. દર્શક મિત્રો, આપણે રણજીત ગોહિલને મળી રહ્યા હતા. આપે જોયું કે એ પોતે કહે છે રણજીત, રણને જીતવાનું છે, અને દિવ્યાંગોના અસંખ્ય પ્રોબ્લેમો હોય છે, પરંતુ એક માનસિક રીતે તમે જો કમિટમેન્ટ રાખો, તમારા આત્મા સાથે કનેક્ટેડ રહો, પરમાત્મા તમને હંમેશા મદદ કરતા હોય છે. પરમાત્માને ખબર છે આને મેં કંઈક ઓછું આપ્યું છે, તો બીજી રીતે એક રસ્તો બંધ થાય ને તો બીજા 1000 ખુલી જતા હોય છે. રણજીતભાઈના કિસ્સામાં પણ એવું બન્યું છે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે, અસંખ્ય મેડલ મળ્યા છે, રાષ્ટ્રપતિજીએ પણ એમનું સન્માન કર્યું છે કે એક અલગ પ્રકારના કામ માટે, અને અનેક એવોર્ડ સાથે નવાજ્યા છે. અનેક શોખ છે એમને, સ્વિમિંગથી લઈને ઘણા બધા, પેરામેડિકલ માટે ઘણું બધું કરવું છે એમને. પેરા ઓલિમ્પિકમાં દિવ્યાંગો કઈ રીતે જઈ શકે, એમણે એમની વેદનાઓને વાચા આપી છે. ડૉક્ટર સતીન દેસાઈ, પરવેશ સાહેબ એમના માર્ગદર્શક બન્યા છે. આગળની એમની જે વાતો છે એ બધી પુસ્તક સ્વરૂપે આવે એવું એમનું કહેવું છે, ને આપણે પણ અભિનંદન આપીએ. સતીન સર ઘણા બધા કામો કરે છે દિવ્યાંગો માટે ને સમાજ ને સાહિત્ય માટે, તો આ પણ એક રણજીતભાઈ માટે પણ એ કામ થવાનું છે. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર રણજીતભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.